અમે અહીં ત્રિચીમાં છીએ. જોસેફ વિજય ઉત્તર ચેન્નઈના પેરામ્બૂર સિવાય અહીંથી પણ ચૂંટણી લડી રહ્યા છે. મારે અહીં એ વાત પર ધ્યાન દોરવું જોઈએ કે ત્રિચી એક એવો મત વિસ્તાર છે જ્યાં લગભગ 25% લઘુમતી વસ્તી છે અને યુવાનોની પણ મોટી સંખ્યા છે અને આ એવી બાબત છે જેનો તે લાભ ઉઠાવવાની આશા રાખી રહ્યા છે. લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેઓ સતત મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેથી ઓછામાં ઓછું કંઈક તો બદલાવવું જોઈએ. જેઓ પાસે છે, જેઓ સારી સ્થિતિમાં છે, તેઓ સારી સ્થિતિમાં જ રહે છે. પાયાના લોકો જ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જો તેઓ દરેક વસ્તુના ભાવ વધારી દે તો શું કરી શકાય? લોકો વિશે કોઈ વિચારતું જ નથી. અમે મત આપીએ તો પણ અમારી દુકાને તો જવું જ પડે છે. શું ફાયદો? લોકો માટે કોણ કરે છે? કોઈ કંઈ કરતું હોય એવું લાગતું નથી. તમે સમજો છો? તમિલનાડુના લોકોના બ્લડમાં 30% આલ્કોહોલ ભળી ગયું છે. આ લોકો કહે છે કે તેઓ મંથલી 1000 રૂપિયા આપશે. તે 1000 રૂપિયા તે લોકો એવા સ્તરે વિચારી રહ્યા છે કે 1000 રૂપિયા એક વર્ષ માટે પૂરતા છે. તો પછી લોકોની માનસિકતા કયા સ્તરે હોવી જોઈએ? પારંપરિક ડીએમકે. અમે ડીએમકેને જ મત આપીશું. ડીએમકેને દોષ દઈ શકાય નહીં. તેમણે લોકો માટે ઘણું બધું તો કર્યું છે. જ્યાં ક્યાંય પણ ભૂલ થાય છે તેને આરોપ કહી શકાય નહીં. આ વખતે પણ તેમણે જીતીને આવવું જોઈએ. એ તમારી ઈચ્છા છે. ઉદયનિધિ, તેમની આંખોમાં કોઈ જૂઠ નથી. બોલવામાં તેઓ શરૂ કરતાની સાથે જ તરત જ શાર્પ બોલે છે. ગમે તે હોય, તેઓ બરાબર બોલે છે. પૂછેલા સવાલનો જવાબ પછીની 1 સેકન્ડમાં તેમના મોંમાંથી આવી જાય છે. કોઈ છેતરપિંડી કે ફ્રોડ તેમની આંખોમાં પણ દેખાતું નથી અને તેમના વર્તનમાં પણ દેખાતું નથી. તેમણે આવવું જોઈએ. વાંધો ને, અમે બંનેને મત આપીને જોઈ લીધું. બંનેમાંથી અમને કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી. અમે જે કોઈ યંગસ્ટર્સ વિશે વિચાર્યું હતું, પછી તે અમારું શિક્ષણ હોય, આજે અમે નોકરી માટે જે મુશ્કેલીઓ વેઠી રહ્યા છીએ તે હોય, તેમણે એમાંથી કંઈ પણ જોયું નથી. તેમનું બધું જ અમને અરાજકતા જેવું જ લાગે છે. મારો વ્યૂ, મારો વ્યૂ. પણ અમે માનીએ છીએ કે તેઓ સારું કરશે. તક આપીને જ જોઈએ ને. 5 વર્ષ જ તો છે. મોંઘવારી ઓછી કરવી જોઈએ. આટલું હોય તો પણ અમારા માટે પૂરતું છે. તે ફ્રી કરીને બધી વસ્તુમાં ભાવ વધારી દે છે. અમારે કાંઈ પણ ફ્રી નથી જોઈતું. અમારા માટે સારી રીતે કામ કરે તો બસ છે. લોકો ધ્યાન રાખે તો બસ. જેમની પાસે નોકરી નથી, જેમને નોકરી આપીએ તો તે પણ